નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં દ્વાદશ ભાવમાં જો રાહુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં દ્વાદશ ભાવ યા તો આપોક્લિમ ભાવ અથવા વ્યય ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત વ્યય, ખર્ચ, ખોવાયેલ યા ચોરાયેલ વસ્તુ, પોતાના મૂળ સ્થાનથી દૂર ચાલી ગયેલ પ્રાણી, પક્ષી, મનુષ્ય યા તો વિષય વસ્તુ એની સાથે સંબંધિત બાબત. આવી બધી બાબત જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ ગુરુની રાશિ 12 અર્થાત મીન રાશિ એ જે આવે છે ત્યાં રાહુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ રાહુ અને ગુરુ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ ખાસ કરી આના બહારના સ્થાન યા વ્યય સ્થાન એમાં હોવાના કારણે ખર્ચ કરવાની બાબતમાં મહા મુસીબતો એવી બાબત એનો સામનો એ તમને કરાવશે. સાથે બહારના સ્થાન અર્થાત ઘર અને કુટુંબ એના સિવાયની વ્યક્તિઓ દ્વારા કોઈને કોઈ રીતે કષ્ટદાયક સ્થિતિ યા પરિસ્થિતિ એનો અનુભવ એ તમને કરાવશે. આ રાહુ જે છે એ દેવગુરુ બૃહસ્પતિના આધિપત્યવાળી રાશિ 12 અર્થાત મીન રાશિ એ જે આવે છે એમાં રહેલો હોવાના કારણે ખર્ચ કરવાની બાબતમાં આદર્શ કહેવાય એવી યુક્તિ યા પ્રયુક્તિ કે પેત્રાબાજી એના દ્વારા અજાણી વ્યક્તિઓ સાથે સંબંધ એ તમારા દ્વારા જ સ્થાપિત કરાવશે. સારી આવડત દ્વારા મોટા પ્રમાણમાં ખર્ચ એ પણ તમારી પાસે જ કરાવશે. આમ છતાં ક્યારેક ખર્ચ કરવાની બાબતમાં મોટા યા મહાન સંકટ કે મુશ્કેલીઓ એવી બાબતનો અનુભવ એ તમને કરાવશે. આમ છતાં આવી બાબત આચરવા હેતુ ક્ષમતા એ વારંવાર તમને પ્રાપ્ત કરાવશે. આંતરિક ઉણપ યા અડચણો એનો અનુભવ એ થવા છતાં જાહેર જીવનમાં શાનદાર કહેવાય એવો ખર્ચ એ તમારી પાસે જ કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.